ક્યાં ગયા? જગા મહારાજ બેઠા છે? હા, જગા મહારાજ ક્યાં છે? ઊભા થાવ જરા. બોલો, આ બધા મુક્તોના દર્શન કરવા જેવા છે. કેટલું છોડી દીધું છો ગમતું પોતાનું. સત્સંગમાં આવ્યા પહેલા જો અત્યારે એમને જુઓ તમે કેવા સાદા લુગડા અને કેવું એમનું જીવન જુઓ ને તમે. શરીર ઉપર કેટલું સોનું પહેરતા. એક વખત રુચિ બતાવી જગાભાઈ આપણે આ બધું રજોગુણ કહેવાય, આપણને ના શોભે, છોડી દીધું. અમે એમના ઘેર ગયા. બોસ્ટનમાં અમેરિકા રહે છે, બિલિયોનર છે. મિલિયોનર નથી કહેતો, મહારાજ એને બિલિયોનર કર્યા છે. આખા બોસ્ટન મંદિરની સેવા એમના એકની છે. મોટું એમનું હાઉસ. એ વખતે અમારે રહેવાનું બીજું કોઈ સ્થાન નહોતું, મંદિર નહોતું. આ વાત કરું છું 2005-06ની. એમનું જબરજસ્ત મોટું હાઉસ બનાવેલું ને અમે ગયા. 2 જ વર્ષ પહેલાં હાઉસ થયેલું. 2 જ વર્ષ થયા હતા ને, 2-3 વર્ષ. કઈ સાલમાં થયું હતું હાઉસ? 2002માં. બસ આ 5-6ની વાત કરું છું. એ વખતે એમને સત્સંગ નહીં. 2002માં સત્સંગ થયો. 2005-06માં અમે એમના ઘેર ગયા ને આવડું મોટું હાઉસ જોયું ને પછી અમે બધી પધરામણી કરતા કરતા મોટું જબરું 10-12 બેડરૂમ, ભૂલા પડી જવાય એવું હાઉસ. પછી મને કે આ માસ્ટર બેડરૂમ. અમે પગલાં કરતા કરતા ગયા ને કે આ માસ્ટર બેડરૂમ. અને મોટો જબરો તમે જુઓ, એમાં પલંગ, ઓલા રજવાડી પલંગ કે ને આપણે ઇન્ડિયામાંથી લઈ ગયા હોય એવો મોટો જબરો પલંગ, રજવાડી પલંગ. એની ઉપર આટલું મોટું તો જાડું લઠ જેવું મોટું ડનલોપનું મોટું ગાડલું. સમજ્યા? હું તો જોઈ રહ્યો, મેં તો પહેલી વખત આવો મોટો પલંગ જોયો. સેવા કે હસતા હસતા હસ્યો થોડો. એટલે મને કે સ્વામી શું કેમ હસ્યા? કહો કેમ હસ્યા? મેં કે ના કશું નથી કહેવું. મને કે ના ના સ્વામી કહો. મેં કે કેમ હસ્યા? કીધું દયાળું કહું તો કે કહો સ્વામી છૂટથી કહો, હું તો નવો નિહાળ્યો છું, અમને કંઈ ખબર પડતી નથી, કહેશો તો ખબર પડશે. કે દયાળુ આવા રજવાડી પલંગમાં મહારાજને પોઢાડાય, આપણે ના પોઢાય. આટલું જ કહ્યું છે. એ જ મિનિટે એમણે કહી દીધું કે સ્વામી આજ પછી આ પલંગનો ત્યાગ. આ પલંગનો ત્યાગ એટલું નહીં, પછી કીધું આવડું ડનલોપનું જો ગાડલું. મને કે સ્વામી ડનલોપની ગાદીનો ત્યાગ. આ વાતને કેટલા 18 વર્ષ થયા. બોલો આજે મેટ્રેસ ઉપર, અરે શું કહેવાય, નીચે કાર્પેટ ઉપર ત્યારથી અત્યાર સુધી કાર્પેટ ઉપર સૂવે છે. હવે ગાદી ચાલુ કરજો, અમારી આજ્ઞા છે. હા પેલા બસ હજુ એક વાત રહી ગઈ. એક મિનિટ. અમારે જર્સી સિટી અમને ગાડી સાથે લઈને પાછા અમે જઈએ ને ત્યારે ગાડી લઈને ધંધો બધા બંધ કરીને અમારી જોડે મહિનો રહીએ, મહિનો જોડે, 1.5 મહિનો રહીએ, 1.5 મહિનો જોડે. એ કે સ્વામી તમને એરપોર્ટ ઉપર લેવાય હું આવીશ ને મૂકવાય હું આવીશ. એટલે 2 વખત જ એમ નહીં, સમજી ગયા ને પહેલા. એક દાડો જર્સી મંદિરે, આપણું જર્સી સિટી મંદિર છે, નીચે હું ઉપર ઝરૂખા ઊભેલો અને નીચે જમે બધા 7-8 હરિભક્તો બધા જમે અને વાતો કરતા કરતા જમતા હતા. ને આ બાપુ બોલ્યા મને ચૂરમાન લાડુ બહુ ભાવે. કે દાર ચૂરમાન લાડુ હતા તે કે મને ચૂરમાન લાડુ બહુ ભાવે. અને હું ઉપરથી સાંભળી ગયો. સેવક નીચે આવ્યો, મહિલાઓ હતા નહીં, કોઈ પુરુષો જ હતા. એટલે હું નીચે એમના ભોજનશાળામાં આવ્યો. સંતાશ્રમ અમારું ઉપર હતું, એમને ભોજનશાળાની ઉપર. નીચે આવીને કીધું જગા બાબુ તમને ચૂરમાન લાડુ બહુ ભાવે નહીં? તો કે સ્વામી પહેલે જ બહુ ભાવે. મેં કીધું આજથી ચૂરમાન લાડુ બંધ. હવે કોણ અમારી જોડે આવે? કોણ અમારી જોડે આવે? કોણ? છેટા જ ભાગે ને બધા. શ્રીજી મહારાજનો આગ્રહ તો સૌને નિસ્વાદી કોરા ધાકોર કરીને મૂર્તિ સુખના અધિકારી કરવા છે. એ આગ્રહ છે ને એટલે. અને ધન્ય છે આવા પાત્રો. મને કે સ્વામી આજથી બંધ.
આજ પછી જમવાનું ચાલુ કરવાનું, ચૂરમાન લાડુ જમવાના. હા બેટા, મારે જમવાનું શરૂ કરાવવું હતું એટલે ઊભા કર્યા, બેહી ગયેલા. કારણ કે ત્યાર પછી હું ભૂલી જ ગયો છું કે અમને જમ્યા નથી, જમતા હજુ. બોલો, ચૂરમાન લાડુ નડ્યા નથી ત્યારથી 15 વર્ષ થયા આ વાતને. બીજું મહારાજ આપે હમણાં રણછોડલાલભાઈનું દ્રષ્ટાંત આપે, મંદિર જાતે ઉભા રહીને કરાવડે, તેમને સેવા પણ કરી છે. ધન્યવાદ, એ ભૂલી ગયો. બોલો, મંદિર જાતે, જેમ રણછોડલાલભાઈએ પોતાના પૈસાને જાતે 24/24/7 ઉભા રહીને મંદિર કરાયું. બોલો, બોસ્ટનનું મહારાજનું આખું મંદિર, જો આ રહ્યું શિખરબંધ મંદિર આપણું. બોલો, પોતે જાતે ઉભા રહીને આખું ઝીરોથી મંદિર કરાયું છે. જો બધા ધંધા સાઈડમાં મૂકીને, પોતાના સ્ટોરોની ચિંતા નથી કરી, પોતાના પરિવારની ચિંતા નથી કરી, સ્ટોરો બાજુમાં મૂકીને, બોલો, 3 વર્ષ સુધી, 2.5-3 વર્ષ થઈ ગયા મંદિર બનતા. કાંઈક થોડોક વચ્ચે ઇસ્યુ આવી ગયો હતો અને થોડુંક મોડું થયું, છતાંય શ્રદ્ધા અને ધીરજ રાખીને, બોલો, સંપૂર્ણ સેવા તો કરી અને મુક્તો આખું મંદિર કરાવ્યું. રણછોડલાલભાઈને ક્યાં સંભાળવા જવાના હતા? સુરા ખાચર જેવાને ક્યાં લેવા જવાના હતા? અને સેવા આખા મંદિરની અમેરિકામાં કરવી, $4 મિલિયન ખર્ચો કર્યો છે. આ મહારાજનું પ્રગટપણું, આ ભૂખ કહેવાય, આ ગરજ કહેવાય, આ રાજીપાનો આગ્રહ કહેવાય. ફક્ત ધનથી સેવા કરી છે એવું નથી, તનથી કરી છે, અને પાછી વચનમાં કેટલું વર્તવાનો આગ્રહ. ફરીથી એક વખત રાજીપો આપો. આવો જગન્નાથ. મુક્તો જોરદાર તાળીઓથી વધાવીશું. જગાભાઈ ઉપર ગુરુજી ખૂબ ખૂબ રાજીપો પાઠવી રહ્યા છે. તોય અમારે કોઈ દાડે એમને હાચવવા નથી પડ્યા, એમનું હાચવવું નથી પડ્યું. અહીંયા આવ્યા છે, મેં પૂછ્યું નથી ક્યાં તમારો ઉતારો છે, શું જમો છો, ક્યાં જમો છો, કે કોઈ સંતોએ નહીં પૂછ્યું હોય. તોય તે મહેમાનની ભોજનશાળામાં જમવા નહીં જવાનું, બોલો, પાસ નહીં લેવાનો, મહેમાનનો પાસ નહીં લેવાનો. જનરલ ભોજનશાળામાં બધાની વચ્ચે બિચારા આદિવાસી ભાઈઓ હોય કે ગમે તે, એની જોડે જઈને જમવાનું. બોલો, એમના જીવન જુઓ. મફતમાં નથી મળતા, અંતરના રાજીપા મફતમાં નથી મળતા, હાટે નથી વેચાતા. અંતરના રાજીપા હાટે નથી વેચાતા. હાટ એટલે સમજ્યા ને, દુકાન. કેવા મહારાજે પરિવારો, આવા તો કંઈક પરિવારો છે, કેટલાનું હું વર્ણન કરું. વિદેશની ભૂમિ પર રહેનારા કંઈક પરિવારો છે કે જે પરિવારો એકથી ચઢે એવા છે. મુક્તો વિદેશમાં રહીને